વચમાં કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બામણિયાજી આજની આ પ્રેસ વાર્તામાં ઉપસ્થિત છે. એમના પ્રદેશમાં હું હાર્દિક સ્વાગત કરું છું. મારી સાથે મારા નગરપાલિકાના અધ્યક્ષા, મહિલા મોરચાના પૂર્વ અધ્યક્ષ તેમજ પ્રદેશ મંત્રી ઉર્વશીબેન. આજની આ પ્રેસ વાર્તામાં મીડિયાનો પણ હું હાર્દિક સ્વાગત કરું છું ને હું આપણા કેન્દ્રના મંત્રી શ્રીમતી નીમુબેન બામણિયાને આજની આ પ્રેસ વાર્તામાં આમંત્રિત કરું છું. આજની પ્રેસ કોન્ફરન્સમાં મારી સાથે ઉપસ્થિત જિલ્લાના અધ્યક્ષ મહેશભાઈ અગરિયા, પ્રદેશ અધ્યક્ષ દાદરા નગર હવેલી અને દમણ અને દીવ, નગરપાલિકાના અધ્યક્ષ દીપિકાબેન ટંડેલ, પૂર્વ મહિલા મોરચાના અધ્યક્ષ સિમ્પલબેન ટંડેલ, પ્રદેશ ભાજપા મંત્રી ઉર્વશીબેન, પ્રેસ મીડિયાના મિત્રો, પત્રકાર મિત્રો, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં નારી સશક્તિકરણની દિશામાં ક્રાંતિકારી પરિવર્તન લાવવા માટે નારી શક્તિ વંદન અધિનિયમ લાગુ કરવા માટે 16 એપ્રિલે 3 દિવસનું ખાસ સત્ર બોલાવવામાં આવ્યું. 2 દિવસ ચર્ચાઓ ચાલી. દેશની મહિલાઓ રાજનીતિમાં ભાગીદાર બને, પોતાનો અધિકાર મળે એ હેતુથી સરકાર સંસદમાં 3 ઐતિહાસિક બિલો લાવી હતી. બંધારણ વિધેયક, સીમાંકન વિધેયક અને સંઘ રાજ્ય ક્ષેત્ર વિધેયક. આ 3 બિલો સંસદમાં લાવવામાં આવ્યા હતા. કોંગ્રેસ વિપક્ષ સાથીઓએ આ બિલનો વિરોધ કર્યો છે. વિપક્ષો કોંગ્રેસ, ટીએમસી, ડીએમકે અને સપા મહિલા વિરોધી માનસિકતા એણે છતી કરી છે. આ દેશની મહિલાઓ આજે તેને ક્યારેય માફ નહીં કરે. કોંગ્રેસ અને વિપક્ષના નેતાઓએ પોતાના પરિવારવાદથી હંમેશા રાજનીતિ કરી છે, તૃષ્ટિકરણની રાજનીતિ કરી છે. મહિલા વિરોધ હંમેશા તેમની રાજનીતિ થઈ છે. મોદી સાહેબના નેતૃત્વમાં દેશમાં મહિલાઓ નીતિ નિર્ધારણમાં સમાન ભાગીદારી માટે નારી શક્તિ વંદન અધિનિયમ લાવવામાં આવ્યું હતું. મોદી સરકારનો સ્પષ્ટ આશય હતો કે દેશની અડધી આબાદી એવી માતૃશક્તિને તેમનો રાજકીય અધિકાર આપવાનો હતો. વર્ષ 2023માં નારી શક્તિ વંદન અધિનિયમ પસાર કરવામાં આવ્યું હતું. મોદીજીનો ઉદ્દેશ હતો કે બહેનોએ 2026ની વસ્તી ગણતરીની રાહ ન જોવી પડે અને તેથી આ 3 વિધેયક દ્વારા 2029ની ચૂંટણીમાં 33% મહિલાઓને અનામત લાગુ કરવાનો પવિત્ર સંકલ્પ લીધો હતો. આ પ્રસ્તાવ હેઠળ લોકસભા અને રાજ્યની વિધાનસભામાં 33% બેઠકો મહિલાઓ માટે આરક્ષિત કરવાની જોગવાઈ હતી. લોકસભાની બેઠકો 543થી વધીને અંદાજે 850 સુધી કરવાનો પ્રસ્તાવ હતો. આનાથી મહિલાઓ માટે 273 બેઠક માટે અનામત બની હતી, જે ભારતના ઇતિહાસમાં સૌથી મોટો ક્રાંતિકારી ફેરફાર હોત. પરંતુ વિપક્ષે, કોંગ્રેસે આ સુધારા વિધેયકોને રોકીને મહિલાઓના અધિકારને વધુ પાછળ ઠેલવવાનું પાપ કર્યું છે. કોંગ્રેસ પાર્ટીએ દેશને બતાવી દીધું છે કે મહિલા વિરોધી એમની માનસિકતા છે એ સાબિત કર્યું છે. દેશની મહિલાઓ એને ક્યારેય માફ નહીં કરે. મારે આજે સ્પષ્ટપણે એ પણ કહેવું છે કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ છેલ્લા 40 વર્ષથી આ બિલને કોઈને કોઈ બાને અટકાવ્યું છે.
1996, 1998 અને 1999માં વિપક્ષના હોબાળાને કારણે જ આ બિલ પસાર થઈ શક્યું નહોતું. 2010માં યુપી સરકારે એ વખતે બિલ રાજ્યસભામાં પાસ થયું હતું, છતાં કોંગ્રેસે વોટ બેંકના ડરથી લોકસભામાં તેને રજૂ કરવાની હિંમત ન બતાવી અને બિલ રદ થઈ ગયું હતું. એપ્રિલ 17 એપ્રિલે 2026ના રોજ ફરીવાર કોંગ્રેસ, સપા અને ટીએમસીએ સાથે મળી આ ઐતિહાસિક તકને રોકી છે. દેશની મહિલાઓ એમને ક્યારેય માફ નહીં કરે. દેશની મહિલાઓ આવનાર સમયમાં એને જડબાતોડ જવાબ દેશે. વિપક્ષે આ વિધાયકોને અટકાવીને દેશની અડધી વસ્તી એટલે કે દેશની સમગ્ર મહિલાને તેના હકથી વંચિત રાખી છે. મોદીજીના નેતૃત્વમાં મહિલાઓને અનામત અપાવવી એ કોઈ ઉપકાર નથી, પરંતુ તેમની કુદરતી અને બંધારણીય અધિકાર છે. આ બિલથી મહિલાઓને માત્ર મતદાતા જ નહીં પણ દેશના ભાગ્ય વિધાતા અને કાયદાના ઘડનાર બની શક્યા હોત. વિપક્ષ દ્વારા એવો પણ ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે કે આ નિર્ણયથી દક્ષિણના રાજ્યો અને નાના રાજ્યોને બેઠકનું નુકસાન થશે. ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે સંસદમાં સ્પષ્ટ કહ્યું હતું કે પરિસીમનથી કોઈ પણ રાજ્યને અન્યાય નહીં થાય. દરેક રાજ્યમાં જે સીટો છે તેમાં 50% વધારો થવાનો છે એવું સ્પષ્ટ અમારા ગૃહમંત્રી અમિતભાઈ શાહે સંસદમાં કહ્યું હતું. તેમ છતાં વિપક્ષે માત્ર તૃષ્ટિકરણ અને વોટ બેંકની નકારાત્મક રાજનીતિ માટે આ બિલનો વિરોધ કર્યો છે. જ્યારે આ બિલ પસાર ન થયું ત્યારે વિપક્ષના સાંસદો ગૃહમાં હસી રહ્યા હતા અને વિજય ઉત્સવ મનાવતા હતા. આ દ્રશ્યો દેશની કરોડો મહિલાઓનું અપમાન છે. વિપક્ષી સભ્યો જે જશ્ન મનાવી રહ્યા હતા તે તેમની મહિલા વિરોધી માનસિકતાનું પ્રદર્શન છે. મહિલાઓના સપના તૂટવા પર વિપક્ષની આ ખુશી અત્યંત શરમજનક છે. દેશની જાગૃત માતૃશક્તિ આ બધું જોઈ રહી છે. વિપક્ષે માત્ર એક બિલ નથી રોક્યું પણ ભારતની મહિલાઓની સપનાની પાંખો કાપવાનું કામ કર્યું છે. જ્યારે મોદી સાહેબે મહિલા સશક્તિકરણ દ્વારા મહિલાઓને એના સપનાને પાંખ આપવાનું કામ કરી રહી છે. માતૃશક્તિ પ્રત્યેનો આ કોંગ્રેસનો અનાદર દેશ ક્યારેય માફ નહીં કરે. જે વિપક્ષ મહિલાઓના સપનાઓ તોડવામાં ગર્વ અનુભવે છે તેને આવનાર સમયની અંદર જડબાતોડ દેશની મહિલાઓ આપવાની છે. કોંગ્રેસને ડર છે કે મહિલાઓ ખરા અર્થમાં સશક્ત થશે તો તેમની વંશવાદી રાજનીતિની જમીન ખસી જશે. દેશની માતૃશક્તિ આ અપમાનનો જવાબ આગામી દિવસોમાં ચોક્કસ આપશે. મોદી સરકાર હાર માનશે નહીં. અમે અમારી મહિલાઓને તેમનો હક આપવા માટે છેલ્લી ઘડી સુધી લડત આપશું. અમારી સરકાર હંમેશા મહિલાઓની સાથે છે. આજે આપના માધ્યમથી દેશની સમગ્ર મહિલાઓને ભરોસો આપવા માગું છું કે મહિલાઓને આરક્ષણ આપવાનો સરકારનો દ્રઢ ઈરાદો છે. મોદી સરકાર મહિલા આરક્ષણના પક્ષમાં છે અને મહિલા આરક્ષણ લાગુ કરવા હર સંભવ પ્રયાસ કરશે. મોદી સાહેબના નેતૃત્વમાં નારી સશક્તિકરણ માટે અનેક યોજનાઓ, અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. મહિલાઓ માટે 10 કરોડ કરતાં પણ વધારે શૌચાલયો, 11 કરોડ કરતાં પણ વધારે એલપીજી ગેસ અને જનધન ખાતા દ્વારા મહિલાઓને સશક્ત કરવાનું કામ કર્યું છે. 90 લાખ એટલે કે 10 કરોડ જે સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો છે, નાના અને મધ્યમ જે છોટા ઉદ્યોગો છે, એમના સહારાથી આજે મહિલા સશક્તિકરણ અનુભવી રહી છે અને આજે દેશમાં દરેક ક્ષેત્રે
મહિલા પોતાનો પરચમ દેખાડી રહી છે, ત્યારે આવનાર દિવસોની અંદર મહિલા મજબૂત બને, રાજનીતિમાં ભાગીદાર બને, પોતાનો અધિકાર માગે, એક પ્રકારે નારી સશક્તિકરણ માટે અમારી સરકાર હંમેશા કામ કરશે. बिल को दोबारा पास करने के लिए किस प्रकार की रणनीति बनाई जाएगी? सॉरी प्लीज. बिल को पास कराने के लिए दोबारा किस प्रकार की रणनीति बनाई जाएगी? आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी के नेतृत्व में नारी सशक्तिकरण के लिए अनेक योजनाएं द्वारा ये महिलाओं के आगे लेने का काम किया है. हमारी सरकार मोदी जी के नेतृत्व में महिलाओं कैसे आगे बढ़े, कैसे हमारा युवा आगे बढ़े, कैसे हमारे बुजुर्ग आगे बढ़े, हर तरीके के वर्ग के समाज को लेकर हमारी सरकार आगे काम कर रही है. और हमारा भारतीय जनता पार्टी के सभी कार्यकर और हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में और आगे महिलाओं को मजबूत करेंगे. મેડમ, તમે કીધું તેમ 2023ની અંદર મહિલાનું જે આ બિલ હતું તે પ્રથમવાર રજૂ થયું અને પાસ પણ થયેલું. તો હાલ જે ભારતીય એનડીએની સરકાર છે, એનડીએના કેટલા મહિલા સાંસદો હાલ લોકસભામાં ઉપસ્થિત છે? કેટલા ટકા થાય છે? ટોટલ ભાજપના ભાજપ અને 75 મહિલા સાંસદ છે. અને અમારો પ્રયાસ એ જ છે કે આવનારા દિવસોમાં પણ અમારો આ બિલને પાસ કરવા માટે અમે માન્ય દેશના યશસ્વી પ્રધાનમંત્રીજીએ કાલે રાષ્ટ્રનામ સંદેશમાં કીધું છે કે આ બિલ લાવીને જ અમે જમશું, કોઈ પણ રીતે આનો પ્રયાસ અમે છોડશું નહીં. અને જે કોંગ્રેસે આ પાપ કર્યું છે, એમના સહયોગી જે પાપ કર્યું છે, એ પાપ દેશની તમામ મહિલા બહેનો જોયું છે, દીકરીઓ જોયું છે. જે મહિલાઓ માટે એક નવી શક્તિ, નવી ઉર્જા, એક નવી ઉડાન માટે જે આ બિલ લાવવામાં હતું, એમને જે કોંગ્રેસે અને એમને સહયોગે જે આ બિલને સહયોગ ન કરીને જે પાપ કર્યું છે, એનો આવનારા દિવસોમાં જરૂરથી દેશની મહિલાઓ જવાબ આપશે. 3 દિવસ સુધી લગભગ સતત આપણે વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે અને દરેક પાર્ટીઓ સાથે મંત્રણા કરી, છતાં પણ આપણે 27 વોટોથી આપણે પાછળ રહી ગયા. શા માટે કાચું કપાયું? 56 વોટ. आदरणीय वडाप्रधान श्री नरेंद्रभाई मोदी साहेबने મહિલા આરક્ષણ માટે પૂરો વિશ્વાસ હતો. મહિલા જ્યારે આગળ વધે છે ત્યારે સમાજ આગળ વધે છે, પરિવાર આગળ વધે છે અને પૂરો દેશ આગળ વધે છે. મહિલાઓના સશક્તિકરણ માટે સરકારે અનેક યોજનાઓ જ્યારે આપીને દેશને એક મજબૂત નેતૃત્વ માટે મહિલાઓનું જ્યારે આગળ વધવા માટે સરકાર આટલું અગ્રેસર હોય, ત્યારે આ કોંગ્રેસના વિપક્ષના લોકો જે ટીએમસી, ડીએમકે અને સપા જેવા વર્ષોથી જે રાજનીતિમાં છે, છતાં મહિલા વિરોધી માનસિકતાને કારણે આ બિલ પાસ થયું નથી. મોદીજીના નેતૃત્વમાં મહિલાઓ માટેની લડત અમારી હંમેશા રહેશે. નિમ્બુબેન, અગર આ બિલ 28 સપ્ટેમ્બર 2023માં જ જે રીતે પાસ થયું છે, તો તેને જ અમલમાં કેમ નથી મૂકી શકતા? 2023માં નારી શક્તિ વંદન અધિનિયમ પાસ કરવામાં આવ્યું હતું. એને લાગુ કરવા માટે બીજા 3 બિલો લાગુ કરે ત્યારે જ શક્ય હતું. અને 2019માં 33% મહિલા અનામત મળે એના માટે સરકારે આજે આ બિલને પાસ કરવા માટે સંસદમાં મૂક્યું હતું. મેડમ, આ જો બિલ પાસ થઈ જાતે તો સંઘ પ્રદેશને શું લાભ થતો? આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ખાસ કરીને નોર્થ ઇસ્ટમાં મારો અનેકવાર પ્રવાસ રહ્યો છે. નોર્થ ઇસ્ટ કોંગ્રેસના શાસનમાં એની સ્થિતિ શું હતી અને આજે પણ નોર્થ ઇસ્ટની સ્થિતિ આજે મોદીજીના નેતૃત્વમાં કઈ રીતે વિકાસના આગળ વધારી રહી છે. જમ્મુ કાશ્મીરની નહીં, મારો સવાલ દાદરા નગર હવેલી અને દમણ દીવ સ્પેશિયલી પૂછવું હતું કે એનાથી આપણા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવને શું લાભ થતો? એનાથી કદાચ 50% નાના રાજ્યોમાં સીટો વધવાના ચાન્સીસ હતા. સંઘ પ્રદેશની સંઘ પ્રદેશ દાદરા, હું એ જ વાત કરું, સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં કદાચ 1 સીટ વધે આવા ચાન્સીસો હતા. પરંતુ આ જ કોંગ્રેસના પાપના લીધે અમારી 1 સીટનું નુકસાન થઈ રહ્યું છે એવું મક્કમતાપૂર્વક કહું છું. કારણ કે 2020ના અંદર જ દમણની અંદર તો મહિલાઓને પ્રશાસને ગેજેટ કરીને 50% અનામતો આપી દીધી, રિઝર્વ કર્યું છે.
તો હવે શું આ બિલ પાસ થાતે તો એના અંદર કઈ કટ ઓફ આવતે? શું એના અંદર પાછું 33% થાતે કે 50% રહેતે? ના, એ 50%થી વધારે આવ્યું છે. તમે બધા જ મીડિયાના કર્મી જાણો છો કે આપણે નગરપાલિકા અને જિલ્લા પંચાયતનો આપણે ચુનાવ લડ્યા છે, એમાં 50%થી પણ વધારે આપણે બહેનોને પ્રમોટ કર્યા છે. એટલે કદાચ દેશનો આ પહેલો સંઘ પ્રદેશ એવો હશે કે જ્યાં 50%થી પણ વધારે બહેનોનું નેતૃત્વ નહીં નહીં, મારો એમ સવાલ હતો કે અગર જો આ પારિત થાતે 33%નો, તો શું સંઘ પ્રદેશમાં જે 50%નું રિઝર્વેશન છે તે 33 પર આવી જાતે? એ કન્ટિન્યુઅસ રહે. ડિમિલિટેશન વગર ડિલિમિટેશન જે છે એ વગર પણ આ બિલ એ થઈ શકે પાસ. અગર તમારે એટલે 2000 કેવું છે કે અમે મહિલા એક વિરોધી મિનિટ. ના હતા, પરંતુ ડિલિમિટેશન એના પછીના જે બે બિલ હતા જે પછીથી રજૂ કરવામાં ના આવ્યા, તો જે પ્રથમ બિલના એ લોકો વિરોધ ના હતા, પછીના વિરોધ હતા, તો એ માટે શું કહેવું? એનું મુખ્ય કારણ એક એવું પણ હતું કે આજે જેમ કે બેન જે મત વિસ્તારમાંથી આવે છે ભાવનગરથી, એ બેનનો પોતાનો મત વિસ્તાર 20 લાખ વોટરો છે. તો આમાં શું થશે કે ત્યાં સીટ વધશે તો પ્રતિનિધિત્વ વધશે. ભારતીય જનતા પાર્ટી પહેલાથી જ એમનું એ મુખ્ય નાના રાજ્યો બને અને એનો વિકાસ સારો થાય એમાં માને છે. આ ડીલ વિશે જો થતે ને તો એનાથી આપણે 850થી વધારે સાંસદો બનતે. 270થી 273 ની આસપાસ મહિલાઓ સાંસદ છે. તો એનાથી તો મહિલાઓનું પ્રતિનિધિત્વ સંસદમાં વધવાનું હતું. એનું મુખ્ય કારણ હતું. પરંતુ આ જે વિરોધી પક્ષના જે પાર્ટીના નેતાઓ છે એમના માઇન્ડમાં એવું હતું કે કદાચ આનો ભારતીય જનતા પાર્ટીને લાભ થશે, પરંતુ માન્ય દેશના પ્રધાનમંત્રીજીએ કીધું હતું તમે આમાં સહયોગ કરો, હું તમારો આભાર માટે જાહેરમાં બોર્ડ લગાવીશ. આ રીતનું આશ્વાસન આપ્યા બાદ પ્રધાનમંત્રીના વાતને પણ ન માની અને એમણે આ મહિલા વિરોધી છે એવું ત્યાં ચોક્કસપણે દેખાયું હતું. એટલા માટે એ લોકો કોઈ પણ આ એક બહાનું છે કે આ ન કરતે તો આ કરતે, આ ન કરતે. એ લોકો જે બિલ ઓપરેશન સિંદૂર વખતે પણ એ લોકો તો વિરોધ કર્યો હતો. જનધન ખાતું ખોલ્યું ત્યારે પણ એ તો વિરોધી હતા. દેશના જે કોઈ સારા કામ કરે કોંગ્રેસે નિર્ણય લીધો છે કે ભાજપનો વિરોધ કરવું. એ સિવાય એમની પાસે કોઈ બીજું મુદ્દા જ નથી. જેમ કે આ પરિસીમાની વાત કરીએ તો પરિસીમાની અંદર એવું હતું કે 20 લાખની મત પર એક સાંસદ, પરંતુ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવને બંનેને મળાવીએ તો આપણે 10 લાખ પણ નથી થતા. તો તમે જેમ કીધું તેમાં સીટ વધતે કે આપણે બેમાંથી એક સીટ થતે? ના, બે ઘટવાનો તો કોઈ સવાલ જ નહોતો. હું આ પ્રદેશના અધ્યક્ષ નાતે કહું છું, વધવાનો કોઈ સવાલ નથી. ઘટવાનો કોઈ સવાલ નથી. વધશે એનો અમને મક્કમતાથી હતું કે કદાચ આપણને દીવને એક અલગથી સીટ મળે. આવો પ્રયાસ પણ હતો કે સેલવાસ એક મોટો પ્રદેશ છે, કદાચ ત્યાંથી વધતે. એટલે અમારો પહેલો જ આવો એક સારોમાં સારો ચાન્સ આપણા સંઘ પ્રદેશ માટે હતો. કદાચ આપણે આ ચાન્સને ગુમાવી દીધો. 2023 થી 2026 આ 3 વર્ષ કેમ લાગ્યા? દરેક બિલ એક આપણે કહીએ ને કે 2024 એક ઇલેક્શન આવ્યું, એ પછી પરિસ્થિતિ બદલાઈ. આ 2023 હતું, 2024 પછીની જે આખી પરિસ્થિતિ બદલાઈ છે. પણ આપ સૌ મીડિયાના કર્મી જાણો છો કે એમાં 2/3 મેજોરિટી જોઈએ છે આ બિલ પાસ કરવા માટે. એ આપણી પાસે 2/3 મેજોરિટી ન હતી. આપણે એવો પ્રયાસ કર્યો કે બહેનો બધાને માટે આ દેશની 50-50% આજે ભાઈઓ બહેનોની વચમાં આપણી રીતે સમતોલ આવ્યો. તો આપણે એવું વિચાર્યું હતું કે બહેનોને આપણે અગાડી લાવીએ. આ ભારતીય જનતા પાર્ટી એવું વિચાર્યું હતું કે મહિલાને આપણે અગાડી વધાવીએ. આ માટેનો એક પ્રયાસ. પણ 2011ના જે સેન્સસ અનુસાર જ જ્યારે આ બિલ બરાબર લાગુ થવાનું હતું, તો પછી કેમ આટલું લેટ કર્યું 3 વર્ષ? સવાલ એ છે કારણ કે એમના પછી વચમાં ઇલેક્શનો આવ્યું હતું 2024નું, ને એ પછી હમણાં નવું સેન્સેક્સ આપણું ચાલુ થઈ ગયું છે. આપ સૌ જાણો છો કે આપણે એવું વિચાર્યું હતું કે ભાઈ સાંસદની આપણે એક નવું સંસદ ભવન બન્યું છે. અગાડીથી એક એવું ફિક્સ હતું કે આપણે ત્યાં જે મતદાર એક મતદાર વિસ્તાર છે, અને સંઘ પ્રદેશમાં નાનો મતદાર વિસ્તાર છે, પરંતુ આ વલસાડની નજીક હતું તો ત્યાં પણ 20 લાખ વોટો છે. તો એના લીધે આપણી સીટો વધતે, કદાચ યુપીમાં 140ની આસપાસ સીટો થશે. તો આ જે મતદારોની જે સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે, એનાથી એક સાંસદ બધી જગ્યાએ પહોંચી ન શકતે. એનાથી વિકાસ સારા થવાના એક સારા ચાન્સ હતા, પરંતુ એ ચાન્સને વિરોધ પક્ષે ગુમાવ્યું. પણ જ્યારે 2023ના અંદર આ પ્રથમવાર આ જ્યારે બિલ આવેલું ત્યારે તો એટલે ભાજપા પાસે તો 300થી વધારે સાંસદ હતા. તો તે સમયે નથી લાગતું કે 2/3 મેજોરિટી તમને મળી જાતે? જ્યારે આ 56 વોટ આ વખતે ઓછા પડ્યા તો શું તે ટાઈમ પર પાસ ના થઈ જતું? એનો એક સમયગાળો છે, આ બિલનો પણ એક સમયગાળો. એના પછી તરત આપણે ઇલેક્શનમાં ગયા હતા 2024માં, અને 2024 પછી આ પાછું આપણે લાવ્યા છે. તો એ સમયગાળાના લીધે આ તો 2029માં ડિલિમિટેશન અલગ કરીને આ જે છે મહિલા આરક્ષણનો એ એક જ નાખો, લાગુ કરી નાખો.
તો એવું જરૂરી શા માટે એવું આવી માનસિકતા રાખી કોંગ્રેસવાળા? હા બસ શા માટે આપણે ત્યાં 850 સાંસદો હોય, જેટલા સાંસદો જેટલા જનપ્રતિનિધિ વધારે હોય એટલો લોકોની સેવા સારી થઈ શકે. લોકોની વચમાં જે આ બહેનો કીધું તેમ એમના 7 વિધાનસભા છે, એમના એક લોકસભાની સીટમાં 7 વિધાનસભા છે. તો 7 વિધાનસભામાં પ્રવાસ કરવું ને કદાચ એમાં 2 સીટ થાવ તો થોડું લોકોની વચમાં લોકોના સારા કામ થઈ શકે, આ એક ઉદ્દેશ. આ પહેલાં જ્યારે ભારતીય જનતા પાર્ટી આજે નારી અધિનિયમનો જે પ્રચાર કરતા હતા તે સમયે દમણના મહિલા મોરચાએ દમણ દીવ સાંસદ પાસે પણ આ પક્ષ એટલે આ જે વોટ આ બિલ માટે આપવાનું એક રિક્વેસ્ટ કર્યું હતું. તો તે માટે સાંસદ સાથે શું તમારી કોઈ વાત થયેલી ને એમાં સાંસદનો શું સહયોગ રહ્યો? મેં સાંસદને આહવાન કર્યું હતું, પ્રદેશ અધ્યક્ષ નાતે જ આહવાન કર્યું હતું કે આ બિલને તમે સમર્થન આપજો, ને એમણે સમર્થન કર્યું. એ બદલ પણ એમનો આભાર કર્યો. नहीं देखा तो वो गाड़ा ભારત માતા કી નમસ્કાર મિત્રો, હું નીરવ ભટ્ટ. જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે. તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં 4 ઓપ્શન છે. 4 ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો. તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ. ધન્યવાદ. દમણની જનતા માટે ખુશખબર. ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે. હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં. નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા. ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા, સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે. દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઉર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે. અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે. તો આજે જ અમારા પંપની મુલાકાત લો. અમારું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, રાજીવ ગાંધી સેતુની સામે, દમણ સિટીમાં. અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક, બામણપૂજા ચેકપોસ્ટ પાસે, મોટી દમણ. તો રાહ શેની જુઓ છો? સીમલેસ, પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો, જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે. દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ, જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે, જ્યાં તમને સેનિટરી વેર્સ, ટાઇલ્સ, ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ, પીવીસી પાઇપ ફિટિંગ્સ, એસએસ સિંક, વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે. ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે, જેથી વાપી સુધી જવાની જરૂર નથી. તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે. પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ. સરનામું 7335 મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ, મોટી દમણ. મોબાઈલ નંબર 9898217712 એન્ડ 7016373483.